લાસ્ટ લેક્ચરમાં આપણે AWT હાયરાર્કી શું છે એ ડિસ્કસ કર્યું. સાથે સાથે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ પણ લીધું કે હાઉ ટુ વર્ક વિથ ફ્રેમ્સ, કે ફ્રેમ કેવી રીતના ક્રિએટ કરવાની. આપણે બંને મેથડ ડિસ્કસ કરી. નોટપેડની મેથડની મદદથી પણ આપણે ફ્રેમ ક્રિએટ કરી અને સાથે સાથે નેટબીન્સમાં પણ જોયું કે આપણે એ જ કામ ઇઝીલી નેટબીન્સમાં કેવી રીતના કરી શકાય. રાઈટ, તો ફ્રેમ્સ આપણે ક્રિએટ કરવી હોય તો ફ્રેમ ક્રિએટ કરવા માટેની બે અલગ અલગ ટેકનિક છે. બે અલગ અલગ રીતે આપણે ફ્રેમ ક્રિએટ કરી શકાય આપણા જાવા પ્રોગ્રામની અંદર. કઈ બે અલગ અલગ રીત છે? સર પહેલી તો આપણે ફ્રેમ નો ઓબ્જેક્ટ ક્રિએટ કરી અને રાઈટ સેકન્ડ ફ્રેમ ક્લાસ એક્સટેન્ડ કરી. રાઈટ, એક તો તમે ફ્રેમ ક્લાસ ની ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો છો અને ફ્રેમ બનાવી શકો છો. અને સાથે સાથે બીજી એક મેથડ અવેલેબલ છે કે જેમાં તમે ફ્રેમ નામનું જે ક્લાસ છે એને ઇનહેરિટ કરો અને પછી તમે એ રીતે બી ફ્રેમ ક્રિએટ કરી શકો છો. રાઈટ, આ સિવાય આપણે કેટલીક બેસિક મેથડ પણ ડિસ્કસ કરી 4 થી 5 કે જે અલગ અલગ AWT કન્ટેનર્સ અને કંટ્રોલ્સ પર લાગુ પડે છે. રાઈટ, તો એ મેથડ જે છે આપણે આગળના બધા એક્ઝામ્પલમાં પણ યુઝ કરીશું. તો જુઓ, આજે આપણે જે સ્ટાર્ટ કરીએ છીએ, ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ AWT કંટ્રોલ્સ. આપણે વિન્ડોઝ એપ્લિકેશન ક્રિએટ કરવા માટે એ વિન્ડોઝ એપ્લિકેશનની અંદર આપણે અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ મૂકવાની જરૂર પડશે. અલગ અલગ પ્રકારના કંટ્રોલ સાથે કામ કરવાની જરૂર પડશે. સ્ક્રીન દેખાય છે ને બધાને? યસ સર. તો હવે આપણે આ કંટ્રોલ્સ ડિસ્કસ કરવાના છે વન બાય વન. રાઈટ, કંટ્રોલ્સ સેમ એ જ પ્રકારના કંટ્રોલ છે કે જે તમે VB.NET માં ડિસ્કસ કરેલા છે. બટન્સ, ટેક્સ્ટ બોક્सेस, ચેક બોક્सेस, લિસ્ટ, લેબલ્સ, આ બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ છે જેની મદદથી તમે યુઝર પાસેથી ઇનપુટ લેતા હો છો અથવા તો યુઝરને કંઈક આઉટપુટ એમાં ડિસ્પ્લે કરતા હો છો. રાઈટ, તો ઘણા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ અવેલેબલ છે. ફોર એક્ઝામ્પલ લેબલ્સ, બટન્સ, ટેક્સ્ટ બોક્सेस, રાઈટ, લિસ્ટ બોક્सेस, ચેક બોક્सेस. આ સિવાય બીજા ઘણા બધા અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ અહીંયા આપણી પાસે જાવાની અંદર AWT લાઇબ્રેરીની અંદર અવેલેબલ છે. તો આપણે આ કંટ્રોલ્સ હવે ડિસ્કસ કરવાના છે વન બાય વન કે જેથી આપણે એનો ઉપયોગ આપણી ગ્રાફિકલ એપ્લિકેશન્સની અંદર કરી શકીએ. રાઈટ, તો આપણે સૌથી પહેલા પહેલું કંટ્રોલ આપણે ડિસ્કસ કરીએ છીએ. ધેટ ઇઝ, શું છે પહેલું કંટ્રોલ? લેબલ્સ. લેબલ્સ. રાઈટ, તો લેબલ સાથે કેવી રીતના કામ કરવાનું એ આપણે જોઈએ. અહીંયા તમે જુઓ, દરેક વિન્ડોઝ એપ્લિકેશન હોય છે, કોઈ પણ પ્રકારનું વિન્ડોઝ તમે ઓપન કરતા હો તો એમાં લેબલ્સ આપણને બહુ જરૂરી છે. બેસિક એલિમેન્ટ છે કંઈ પણ ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવા માટે. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ લોગિન ની સ્ક્રીન જોતા હો વિન્ડોઝની, જેમાં નોર્મલી આપણી પાસે યુઝર નેમ અને પાસવર્ડ માટેના ટેક્સ્ટ બોક્સ એમાં દેખાય છે અને એ ટેક્સ્ટ બોક્સની આગળ લખેલું હોય છે, રાઈટ, એન્ટર યુઝર નેમ. પાસવર્ડની આગળ લખેલું હોય એન્ટર પાસવર્ડ અથવા તો ફક્ત પાસવર્ડ, એવું કંઈક લખેલું હોય છે ને, કેપ્શન મારેલું હોય છે કે જેથી આપણને ખબર પડે કે આ જગ્યાએ ટેક્સ્ટ બોક્સની અંદર આપણે શું ઇનપુટ આપવાનું છે. રાઈટ, સમજાય છે બધાને? યસ સર. તો એ જે આગળ જે લખાણ ત્યાં લખેલું હોય છે ધેટ ઇઝ કોલ્ડ લેબલ. એને આપણે શું કહીએ છીએ? લેબલ. લેબલ. તો એ લેબલ જે છે બહુ જ બેસિક એલિમેન્ટ છે. નોર્મલી એનો ઉપયોગ આપણે યુઝર પાસેથી કંઈ ઇનપુટ લેવા માટે નથી કરતા, પણ યુઝરને કંઈક ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરવા માટે લેબલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો જુઓ, એક વસ્તુ અહીંયા કોમનલી આપણે ધ્યાનમાં રાખવાની છે કે આપણે આ ટોપિકની અંદર જેટલા પણ અલગ અલગ પ્રકારના AWT કંટ્રોલ્સ ડિસ્કસ કરીશું, all these controls are available in form of classes.
જાવાની અંદર આ બધા જ કંટ્રોલ્સ જે છે એ ક્લાસીસના ફોર્મમાં અવેલેબલ છે. એટલે જેમ તમે એ ક્લાસની ઓબ્જેક્ટ બનાવશો, લેબલ માટેનું ક્લાસ છે, તમે લેબલના ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરશો એટલે તમારું લેબલ ક્રિએટ થઈ જશે. ક્લિયર છે બધાને આ વસ્તુ? આ દરેક કંટ્રોલ માટે લાગુ પડશે. દરેક કંટ્રોલ માટેના અલગ અલગ ક્લાસીસ અવેલેબલ છે. તેમાં સૌથી પહેલું જે આપણે ક્લાસ ડિસ્કસ કરીશું એ ક્લાસનું નામ છે લેબલ. એલ કેપિટલ છે એમાં, લેબલ. રાઈટ? હવે દરેક કંટ્રોલ આપણે કેવી રીતના ડિસ્કસ કરશું? જેમ કે મેં તમને કીધું કે દરેક કંટ્રોલના અલગ અલગ ક્લાસીસ અવેલેબલ છે. તો આપણે એ ક્લાસ જે છે એ ક્લાસની અંદર એની ઓબ્જેક્ટ કેવી રીતના ક્રિએટ કરવાની કે જેથી આપણે એ લેબલ હોય તો લેબલ લઈ શકીએ, ટેક્સ્ટ બોક્સ હોય તો ટેક્સ્ટ બોક્સ આપણે આપણા પ્રોગ્રામમાં લઈ શકીએ. અને ઓબ્જેક્ટ ક્રિએટ કરતી વખતે આપણે કન્સ્ટ્રક્ટર કોલ થતું હોય તો કયા કયા પ્રકારના કન્સ્ટ્રક્ટર છે એ ક્લાસની અંદર અવેલેબલ છે એ આપણે ડિસ્કસ કરીશું. અને કયા કયા પ્રકારની મેથડ્સ એ ક્લાસની અંદર અવેલેબલ છે કે જેથી આપણે એ કંટ્રોલની સાથે કામ કરી શકાય કોડિંગની મદદથી. તો આપણે કેટલીક મેથડ ડિસ્કસ કરશું અને એ ક્લાસની અંદર કયા કયા કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે આ બે વસ્તુ પર આપણે ફોકસ કરીશું. દરેક જે અલગ અલગ પ્રકારના આપણે કંટ્રોલ લઈશું એના પર. ક્લિયર છે બધાને? યસ સર. તો જો આપણે સૌથી પહેલા લેબલ સાથે કામ કરીએ. એની અંદરની કન્સ્ટ્રક્ટર્સ આપણે ડિસ્કસ કરીશું. આ લેબલ નામના ક્લાસની અંદર કઈ કઈ મેથડ્સ અવેલેબલ છે. બધી જ મેથડ આપણે નહીં જોઈએ પણ કેટલીક જે જરૂરી મેથડ છે જે આપણે વારંવાર યુઝ કરવાની જરૂર પડશે આપણા કોડિંગની અંદર એ કંટ્રોલ સાથે કામ કરવા માટે, એ બધી મેથડ્સ આપણે ડિસ્કસ કરીશું. અને પ્રેક્ટિકલી પછી આપણે જોઈશું કે આ મેથડને કેવી રીતના યુઝ કરવાની છે. અત્યારે આ કેટલાક શરૂઆતના જે એક બે એક્ઝામ્પલ છે એ હું તમને નોટપેડની આપણી જે મેથડ છે નોટપેડમાં આપણે જાવાના પ્રોગ્રામ ક્રિએટ કરીને હું તમને બતાવીશ. બટ એ ફક્ત શરૂઆતના 1 થી 2 પ્રોગ્રામ પૂરતું છે. Then we'll switch to NetBeans, which is much more easy. ખાસ કરીને ગ્રાફિકલ એપ્લિકેશન ડેવલપ કરવા માટે તો આપણે NetBeans જેવું જ કોઈક આઈડી યુઝ કરવું જોઈએ. કેમ કે નોટપેડની મદદથી આપણે એક પૂરેપૂરું કોડિંગ ટાઈપ કરીએ ઇટ ઇઝ મચ મોર ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ કોમ્પ્લેક્સ. ઓકે, તો સૌથી પહેલા લેબલ નામનું જે ક્લાસ છે એની અંદર કયા કયા કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે એ આપણે જોઈએ કે જેથી આપણે આ લેબલ નામના ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકાય. રાઈટ? તો સૌથી પહેલું એની અંદર કન્સ્ટ્રક્ટર છે સિમ્પલ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર એટલે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કોને કહેવાય? એમાં સર આર્ગ્યુમેન્ટ આપણે પાસ ન કરી હોય. હા, કોઈ પણ આર્ગ્યુમેન્ટ એમાં પાસ થતી ન હોય એવા કન્સ્ટ્રક્ટરને આપણે ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર કહેવાય. લાઈક ધીસ. આપણે ફોર એક્ઝામ્પલ લેબલ ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરવી છે કોડિંગની અંદર તો કંઈક આ રીતે આપણે કરી શકીએ. લેબલ L1 is equal to new. આ રીતે તમે જાવાના કોડિંગની અંદર તમે તમારા લેબલ ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકો. આ એક એમ્પ્ટી લેબલ ક્રિએટ થશે, એમાં કંઈ લખેલું નહીં હોય. આપણે એની અંદર કંઈ લખાણ પણ મૂકવું છે સાથે સાથે તો એક બીજું પણ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે જેની અંદર આપણે આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરીએ છીએ એક સ્ટ્રિંગ. જે પણ આપણે લેબલની અંદર મૂકવું હોય, જે પણ ટેક્સ્ટ આપણે લેબલની અંદર મૂકવું હોય તો એ ટેક્સ્ટ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકીએ. રાઈટ? ફોર એક્ઝામ્પલ label L1 is equal to new label. String now let's say enter. આવું એક લેબલ બની જશે enter user name. ક્લિયર છે બધાને આ સ્ટ્રિંગ? Yes, sir. યસ. સોરી આ કન્સ્ટ્રક્ટર. હવે ત્રીજું પણ એક કન્સ્ટ્રક્ટર અહીંયા અવેલેબલ છે
કે જેમાં આપણે બે આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ. એક તો શું આપણે ટેક્સ્ટ મૂકવું છે લેબલની અંદર, એ ટેક્સ્ટ આપણે પાસ કરીએ છીએ આર્ગ્યુમેન્ટ તરીકે સ્ટ્રિંગ, અને બીજી આર્ગ્યુમેન્ટ તરીકે આપણે એક ઇન્ટીજર વેલ્યુ જે છે એ મૂકવામાં આવે છે which specifies the alignment of this text into the label. કે ભાઈ આ ટેક્સ્ટ જે છે એ લેબલની અંદર લેફ્ટ સાઈડ રહેશે, સેન્ટરમાં રહેશે અલાઈન થઈને, કે રાઈટ સાઈડમાં રહેશે. એના માટે તમે અહીંયા વેલ્યુ પાસ કરી શકો છો 0, 1 અથવા તો 2. 0 જે છે રાઈટ, લેફ્ટ અને સેન્ટર, આ ત્રણ અલગ અલગ વેલ્યુઝ આપણે અહીંયા પાસ કરી શકાય. ક્લિયર છે બધાને આ કન્સ્ટ્રક્ટર્સ? યસ સર. યસ સર. તો આ 0, 1, 2 વેલ્યુ પાસ કરવાની બદલે આપણે એની અંદર આવેલા કોન્સ્ટન્ટ જે છે એને યુઝ કરીશું. એ હમણાં હું તમને બતાવું. અહીંયા તમે ઇન્ટીજર વેલ્યુ પાસ કરવાની બદલે આ વેલ્યુઝ પાસ કરી શકો છો. લેબલ ડોટ રાઈટ, આ ઇન્ટીજર વેલ્યુની જગ્યાએ રાઈટ, આ એક કોન્સ્ટન્ટ જે આપણી પાસે અવેલેબલ છે લેબલ ડોટ રાઈટ, અથવા તો લેબલ ડોટ લેફ્ટ, લેબલ ડોટ આ ત્રણ અલગ અલગ વેલ્યુ જે છે તમે આપણે આ રીતના વેલ્યુ લખીએ 0, 1, 2 લખવાની બદલે એના કરતા બેટર છે કે આ રીતના લખીએ. ઇટ ઇઝ મોર મીનિંગફુલ, આપણે ઇઝીલી રીડ કરી શકાય એટલા માટે. તો આ ઇન્ટીજર સેકન્ડ આર્ગ્યુમેન્ટ છે એની જગ્યાએ તમારે આ વેલ્યુ પાસ કરવાની. ક્લિયર છે બધા જ કન્સ્ટ્રક્ટર? યસ સર. યસ સર. પણ હમણાં જોઈશું. Now let's talk about the methods કે જે આપણે કોડિંગ ની અંદર યુઝ કરવાની જરૂર પડશે. આ મેથડ્સ ઘણી બધી મેથડ એવી હશે કે જે કોમન હશે અને લગભગ દરેક અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ ની અંદર તમને એ મેથડના નામ કોમન જોવા મળશે. ફોર એક્ઝામ્પલ, સૌથી પહેલી એક મેથડ છે which returns an integer value and name of the method is get alignment. તો એના નામ પરથી આપણને આઈડિયા આવી જશે કે આ મેથડ શું કામ કરશે. શું લાગે છે શું કામ કરશે આ મેથડ? આપણે સર કન્સ્ટ્રક્ટર માં અલાઇનમેન્ટ આપ્યું છે ગેટ કરવા માટે. તો અત્યારે જે લેબલ આપણે કોઈ પણ મૂક્યું છે તો એ લેબલ ની અંદર કઈ અત્યારે અલાઇનમેન્ટ સેટ કરેલી છે, એ અલાઇનમેન્ટ ની વેલ્યુ મેળવવા માટે આપણી પાસે આ એક મેથડ અવેલેબલ છે ગેટ અલાઇનમેન્ટ. આપણે જાણવું હોય કે ભાઈ અત્યારે લેબલમાં કઈ અલાઇનમેન્ટ સેટ કરેલી છે, તો એ જાણવા માટે આપણી પાસે અહીંયા મેથડ છે ગેટ અલાઇનમેન્ટ. અને એ જ રીતે કન્સ્ટ્રક્ટરમાં નહીં પણ તમને આગળ જતા તમે લેબલ ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરી લીધી, લેબલ બનાવી લીધું, પછી આગળ જતા જો તમારે એની અલાઇનમેન્ટ ચેન્જ કરવી હોય તો નેક્સ્ટ આપણી પાસે મેથડ છે સેટ અલાઇનમેન્ટ, જેમાં આપણે સેમ આ જ જે વેલ્યુઝ છે લેબલ ડોટ રાઈટ, લેબલ ડોટ લેફ્ટ, લેબલ ડોટ સેન્ટર, એ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે એ અલાઇનમેન્ટની વેલ્યુ પાસ કરવી. ગેટ અલાઇનમેન્ટ, સેટ અલાઇનમેન્ટ. ક્લિયર છે આ બંને મેથડ્સ? યસ સર. તો જો આ જે નામ છે ગેટ અલાઇનમેન્ટ, સેટ અલાઇનમેન્ટ, હવે બીજા પણ આપણે કેટલાક કંટ્રોલ જોઈશું જેમાં પણ આપણે અલાઇનમેન્ટને લગતું કામ કરવાનું હશે. ફોર એક્ઝામ્પલ ટેક્સ્ટ બોક્સ, ટેક્સ્ટ બોક્સમાં પણ આપણે અલાઇનમેન્ટ કરી શકીએ છીએ. તો ત્યાં બી તમને મેથડના નામ સેમ આ જ જોવા મળશે, ગેટ અલાઇનમેન્ટ અને સેટ અલાઇનમેન્ટ. ત્યાં અલગ નામ નહીં હોય. એટલે જો એક કોમન એક યુનિફોર્મિટી તમને જોવા મળશે અહીંયા કને કોડિંગની અંદર કે અલાઇનમેન્ટ સેટ કરવી છે તો પછી ભલે લેબલની અલાઇનમેન્ટ સેટ કરવાની હોય કે પછી ટેક્સ્ટ બોક્સની અલાઇનમેન્ટ સેટ કરવાની હોય કે પછી બીજા કોઈ કંટ્રોલની અલાઇનમેન્ટ સેટ કરવાની હોય, તો મેથડનું નામ નોર્મલી તમને આ કોમન જ જોવા મળશે સેટ અલાઇનમેન્ટ.
તો તમે ઇઝીલી એ તમે અન્ડરસ્ટેન્ડ કરી શકશો કે કોઈ પણ કંટ્રોલ હોય ભલે પણ એની અંદર આપણે અલાઇનમેન્ટ કરવું છે તો પછી ઓબ્વિયસલી મેથડનું નામ સેટ અલાઇનમેન્ટ હશે તો તમે એને કોલ કરી શકો. ક્લિયર છે બધાને? યસ સર. આવી જ રીતે બીજી પણ બે એવી મેથડ છે. એક મેથડ છે, મેથડનું નામ છે get text. આ મેથડ આપણે બહુ જ યુઝ કરીશું. શું લાગે છે આ મેથડ શું કામ કરશે? જે આપણને સ્ટ્રિંગ વેલ્યુ રિટર્ન કરે છે. જુઓ શું કામ કરશે આ મેથડ? શું લાગે છે? ટેક્સ્ટ બોક્સમાં વેલ્યુ લેવા માટે. ના જુઓ ધ્યાનથી જુઓ, અત્યારે આપણે કયા કંટ્રોલ ની વાત કરી રહ્યા છીએ? આપણે ટેક્સ્ટ બોક્સ ની વાત લેબલ ની. હા, લેબલ ની. તો શું લાગે છે આ મેથડ શું કામ કરશે? જે આપણે પહેલા જે સ્ટ્રિંગ આપી હતી માનો કે એન્ટર યુઝર નેમ એ પાછું ગેટ કરવા માટે. એટલે સિમ્પલ શબ્દોમાં કહીએ તો લેબલ ની અંદર અત્યારે શું લખેલું છે, રાઈટ? લેબલ ની અંદર જે કંઈ પણ લખેલું છે ધેટ ઇઝ કોલ્ડ ટેક્સ્ટ. તો એ ટેક્સ્ટ આપણને શું કરશે? રિટર્ન કરશે. લેબલ ની અંદર જે કંઈ પણ લખેલું છે, લેબલ લખેલું છે, એ ટેક્સ્ટ આપણને શું કરશે? આ મેથડ રિટર્ન. ક્લિયર છે બધાને આ મેથડ? યસ સર. યસ સર. યસ સર. સેમ એવી જ રીતના આનાથી શું કામ કરવું હોય આપણે કે ભાઈ આપણે લેબલ ની અંદર કંઈ ટેક્સ્ટ આપણે ચેન્જ કરવું હોય, ઓલરેડી હોય તો એને ચેન્જ કરવું હોય અથવા તો આપણે લેબલ ની અંદર ટેક્સ્ટ મૂકવું હોય તો એના માટેની મેથડ છે જે પણ આપણે ટેક્સ્ટ લેબલ ની અંદર મૂકવું હોય સેટ ટેક્સ્ટ. તો આપણે લેબલ ની અંદર જે લખેલું છે ચેન્જ પણ કરી શકીએ કોડિંગ ની મદદ અને એના માટેની મેથડ છે સેટ ટેક્સ્ટ. ક્લિયર છે મેથડ આ? યસ સર. ઓકે જુઓ આ બંને મેથડ આપણે બહુ વધારે યુઝ કરશું, ફક્ત લેબલમાં નહીં. જે રીતે મેં તમને કીધું આ ગેટ અલાઇનમેન્ટ, સેટ અલાઇનમેન્ટ, જ્યાં જ્યાં પણ આપણે અલાઇનમેન્ટ લાગુ પડતી હશે ત્યાં આ બધી મેથડ, આ બંને મેથડ યુઝ થતી હશે. એવી જ રીતે આપણે ટેક્સ્ટ બોક્સ ની અંદર પણ સેમ આ જ મેથડ અવેલેબલ છે, ગેટ ટેક્સ્ટ અને સેટ ટેક્સ્ટ, કે જેની મદદથી તમે ટેક્સ્ટ બોક્સ ની અંદર રહેશું ટેક્સ્ટ છે એ મેળવી શકશો. સેટ ટેક્સ્ટ ની મદદથી ટેક્સ્ટ બોક્સ ની અંદર તમારે કંઈ મૂકવું હોય, ડિસ્પ્લે કરાવવું હોય તો સેટ ટેક્સ્ટ ની મદદથી તમે કરી શકશો. એટલે આ બંને મેથડ ખાસ યાદ રાખજો બધા જ લોકો. જેટલા પણ અલગ અલગ પ્રકારના કંટ્રોલ છે એ કંટ્રોલ ની અંદર શું લખેલું છે એ આપણે રિસીવ કરવું હશે, રિટ્રીવ કરવું હશે તો એના માટે ગેટ ટેક્સ્ટ નામની મેથડ આપણે નોર્મલી યુઝ કરીશું. અને એની અંદર આપણે કંઈ ચેન્જીસ કરવા હોય, બીજું આપણે એની અંદર ટેક્સ્ટ મૂકવું હોય, કોઈ પણ કંટ્રોલ હોય તો એના માટે આપણે મેથડ યુઝ કરીશું સેટ ટેક્સ્ટ. કેમ કે મેથડના નામ મોસ્ટલી કોમન હશે. ક્લિયર છે બધાને આટલું? યસ સર. યસ. ઓકે, તો જો હવે આપણે આ જ લેબલને સિમ્પલ આપણે એક્ઝામ્પલમાં જોઈએ. આપણે ફ્રેમ ડેમો નામનું એક્ઝામ્પલ બનાવેલું હતું, રાઈટ? એ ફ્રેમ ડેમો નામનું એક્ઝામ્પલ હું ફરીથી અહીંયા ઓપન કરું. Sorry. Frame. દેખાય છે ને બધાને એક્ઝામ્પલ? યસ યસ સર. સર. યસ સર. હવે આ ફ્રેમ ની અંદર આપણે એક લેબલ એડ કરીએ. જો લેબલ જે છે એ હંમેશા તમે ડાયરેક્ટલી યુઝ નહીં કરી શકો, એને તમારે કોઈને કોઈ, આપણે જ્યારે ફ્રેમ લીધેલી હશે, આપણે બધું જ આપણું જે ગ્રાફિકલ ડિઝાઇનિંગ જે કરતા હશો, ફોર્મ જે આપણે આખું તૈયાર કરશું, જેમ કે તમે HTML માં ફોર્મ તૈયાર કરો છો એવી રીતે અહીંયા આપણે વિન્ડોઝના ફોર્મ તૈયાર કરવાના. તો જે પણ આપણે ફોર્મ બધા તૈયાર કરીશું they will be always created within frame. એટલે ફ્રેમ તો આપણે લેવી જ પડશે અને પછી બધું એની અંદર આપણે બધા અલગ અલગ પ્રકારના AWT કંટ્રોલ્સ
એની અંદર મૂકીને આપણે આપણું વિન્ડોઝ નું ફોર્મ તૈયાર કરી શકાય. રાઈટ? જો આ એક્ઝામ્પલ ની અંદર આપણે એક ફ્રેમ લીધેલી છે પહેલા. હવે અહીંયા હું એક લેબલ મૂકું છું. રાઈટ? ફ્રેમ ને શો કરતા પહેલા એક લેબલ લઈ લઉં હું. લેબલ કેવી રીતે લેવાનું? લેબલ ક્લાસનો ઓબ્જેક્ટ ક્રિએટ કરે. હમણાં જ આપણે જોયું રાઈટ, લેબલ ક્લાસ ની ડિસ્કશન આપણે કર્યું હમણાં. તો પહેલા લેબલ ક્લાસ ની એક ઓબ્જેક્ટ ક્રિએટ કરી. અચ્છા, હવે લેબલ નામનું ક્લાસ છે એ આપણે અહીંયા ડાયરેક્ટલી યુઝ ન કરી શકીએ. એને પણ આપણે શું કરવું પડશે? ઇમ્પોર્ટ કરવું પડશે. રાઈટ? તો જેમ આપણે ફ્રેમ ક્લાસ ને ઇમ્પોર્ટ કર્યું છે, import java.pwt.label, L કેપિટલ છે ખાસ ધ્યાન. આપણે લેબલ લઈએ. હવે આપણે લેબલ ક્લાસની ઓબ્જેક્ટ અહીંયા કરીએ. લેટ્સ સે લેબલ l1 is equal to new label. લેબલ ની અંદર ફક્ત સિમ્પલ કોઈ પણ મેસેજ મૂકી દઈશું. લેટ્સ સે હવે આ ફક્ત લેબલ ક્લાસની ઓબ્જેક્ટ ક્રિએટ કરવાથી તમને લેબલ જે છે એ તમારે ફ્રેમની અંદર દેખાશે નહીં. આ લેબલને શું કરવું પડશે? આપણે આ જે ઓબ્જેક્ટ આપણે લીધેલી છે એ ઓબ્જેક્ટને આપણે ફ્રેમની અંદર વિઝિબલ કરવા માટે એને આપણે ફ્રેમની અંદર મૂકવી પડશે. અને ફ્રેમની અંદર મૂકવા માટે આપણે એક મેથડ કોલ કરવાની છે અને એ મેથડનું નામ છે એડ. તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર જ આ એડ નામની મેથડ ડિસ્કસ કરેલી હતી, યાદ છે? યસ સર. યસ સર. હા, આ એડ મેથડનું કામ શું? જુઓ, જેટલા પણ કન્ટેનર્સ ક્લાસીસ છે, આપણે કન્ટેનર ક્લાસીસ ડિસ્કસ કર્યા લાસ્ટ સેશનની અંદર. ફ્રેમ છે, એપ્લેટ છે, વિન્ડો છે, પેનલ છે, આ બધા કન્ટેનર ક્લાસીસ. આ દરેક કન્ટેનર ક્લાસની અંદર એડ નામની મેથડ આવેલી છે, જેની મદદથી તમે અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ જે આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ, અલગ અલગ પ્રકારના કંટ્રોલ્સ એટલે કે ગ્રાફિકલ કોમ્પોનન્ટ તમે એડ કરી શકો છો એની અંદર. તમે ફ્રેમ લીધેલી છે, આ ફ્રેમની અંદર મારે એડ કરવું છે આ લેબલ. ફ્રેમનું નામ શું છે? FRM. FRM. અને આપણા લેબલનું નામ શું છે? L1. L1. Right? તો એને આ રીતના તમારે એડ કરવાનું છે. આપણું જે કન્ટેનર છે, ફ્રેમ જે છે FRM, એની અંદર એડ નામની મેથડ આવેલી છે. એને હું કોલ કરું છું frm.add within bracket જે પણ આપણે કંટ્રોલ એડ કરવાનું છે એ કંટ્રોલનું નામ that is L1. પછી આપણે લખ્યું છે frm dot show. સમજાણું બધાને? Yes, sir. યસ સર. યસ સર. આ દરેક કંટ્રોલ માટે આપણે આવું કરવું પડે. હા, તમે જેટલા પણ કંટ્રોલ લેશો તો એ કંટ્રોલના જે ક્લાસ છે એની ઓબ્જેક્ટ બનાવો. પછી એ ઓબ્જેક્ટને શું કરો? તમે તમારા કન્ટેનરની અંદર આ રીતે એડ કરો. નેટબીન્સમાં આપણે આ કામ નહીં કરવું પડે, ઓટોમેટિકલી થઈ જશે. એટલે નેટબીન્સ વધારે ઈઝી છે. પણ અત્યારે આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ જોઈએ. લેટ્સ સેવ ધીસ ફાઇલ એન્ડ એક્ઝિક્યુટ ઇટ. share the entire screen with you. દેખાય છે? દેખાય છે ને સ્ક્રીન બધાને? યસ સર. Yes, sir. કમાન્ડ પ્રોમ્પ્ટ પર જઈ આપણી આ જે ફાઇલ છે ફ્રેમ ડેમો એ એજેપી નામના ફોલ્ડરમાં છે, જે ઈ ડ્રાઈવમાં છે. એજેપી નામના ફોલ્ડરમાં જતા રહ્યા. હવે પહેલા તો એને આપણે કમ્પાઇલ કરીએ. java c demo java
જો આપણને દેખાય છે રાઈટ, ફ્રેમ દેખાય છે Yes, sir. અને આ લેબલ. જો બાય ડિફોલ્ટ આપણે લેઆઉટ હજી હવે ડિસ્કસ કરવાના છે. બાય ડિફોલ્ટ એને પૂરેપૂરે આપણું જે ફ્રેમ છે એના ઉપર પૂરેપૂરું ઓક્યુપાય કરી લીધું છે. અત્યારે આપણા લેબલમાં લખેલું છે યુઝર. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. યસ સર. અહીંયાથી કરું જેથી પ્રોગ્રામ બને. ઓકે, આપણે આ નેટબીન્સ મેથડ યુઝ નહીં કરીએ હવે. જેમ મેં તમને કીધું કે આપણે નેટબીન્સમાં જ કામ કરીશું કે કઈ રીતના આપણે આ કંટ્રોલ્સની સાથે કામ કરવાનું છે. બટ બિફોર વી સ્વિચ ટુ ધી નેટબીન્સ, આપણે બીજું પણ એક કંટ્રોલ પહેલા ડિસ્કસ કરી લઈએ અને પછી નેટબીન્સમાં આપણે એક એક્ઝામ્પલ ડિસ્કસ કરીશું આ કંટ્રોલ્સની મદદથી. નેક્સ્ટ જે આપણે કંટ્રોલ ડિસ્કસ કરવાનો છે એ કંટ્રોલ નું નામ છે, શું નામ દેખાય છે? Text field. ટેક્સ્ટ ફિલ્ડ. ફિલ્ડ. ખાસ ધ્યાન રાખજો, અહીંયા નામ જે છે ટેક્સ્ટ બોક્સ નથી, નામ શું છે અહીંયા? ટેક્સ્ટ ફિલ્ડ. આ ક્લાસનું નામ છે. જે આપણું ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરવા માટે જ આપણે આનો ઉપયોગ કરશું, આ કંટ્રોલનો ઉપયોગ કરશું. ધીસ ઇઝ અવર ટેક્સ્ટ બોક્સ. તો એની અંદર કયા કયા કન્સ્ટ્રક્ટર્સ અવેલેબલ છે, પેલા એ કન્સ્ટ્રક્ટર્સ આપણે ડિસ્કસ કરીએ જેથી આપણે આની ઓબ્જેક્ટ ક્રિએટ કરી શકાય. સૌથી પહેલું ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે. એટલે આ એક એવું ટેક્સ્ટ બોક્સ બનશે, કન્સ્ટ્રક્ટર છે એટલે આપણે એ રીતના ઓબ્જેક્ટ ક્રિએટ કરશું, કંઈક આ રીતે કોડિંગમાં કંઈક આ રીતે લખશું. field let's say t1. હવે અહીંયા બીજી એક વસ્તુ હું તમને જણાવી દઉં. હવે જ્યારે પણ તમે કોઈ પણ કંટ્રોલ, ભલે લેબલ હોય, ટેક્સ્ટ બોક્સ હોય, લિસ્ટ બોક્સ હોય, કોઈ પણ કંટ્રોલ હોય, જ્યારે તમે એના નામ લ્યો છો ને, તો એ નામ કઈ રીતે તમારે લેવાના એના માટેનો એક સ્ટાન્ડર્ડ હું તમને મેથડ બતાવું છું. કમ્પલસરી નથી, બટ એ બહુ જ વધારે ઈઝી રહેશે તમને કોડિંગમાં જો એ પ્રમાણેની નામ આપવાની મેથડ જે છે, ટર્મિનોલોજી છે, તમે ફોલો કરશો તો. ફોર એક્ઝામ્પલ, તમારે આ ટેક્સ્ટ બોક્સ લેવું છે, રાઈટ? હવે આ ટેક્સ્ટ બોક્સની અંદર તમે ફોર એક્ઝામ્પલ યુઝર નેમ ઇનપુટ લેવાના છો, તો આનું નામ કેવી રીતે આપવાનું? આ ઓબ્જેક્ટનું નામ કેવી રીતે આપવાનું? ઓબ્જેક્ટનું નામ તમારે આ રીતે આપવાનું. સૌથી પહેલા તો તમારું આ કંટ્રોલ, જે પ્રકારનું કંટ્રોલ છે એના શરૂઆતના 3 અક્ષરો શોર્ટ ફોર્મમાં લખવાના. ફોર એક્ઝામ્પલ, આ આપણું ટેક્સ્ટ ફિલ્ડ છે, ટેક્સ્ટ બોક્સ છે, તો શરૂઆતના 3 અક્ષર શું લખવાના? txt. લેબલ હોય તો શરૂઆતના 3 અક્ષર શું લખવાના? lbl, શોર્ટ ફોર્મમાં, જેથી આપણને ખબર પડી જાય કોડિંગમાં કે આ કયું કંટ્રોલ છે. સમજાય છે બધાને? Yes, sir. યસ સર. આ શરૂઆતના 3 અક્ષર. પછી પાછળ શું લખવાનું છે આમાં કન્ટિન્યુઅસ? તો તમે કયા પ્રકારનું ઇનપુટ, કયા પ્રકારનું વેલ્યુ તમે એની અંદર લેવાના છો. ફોર એક્ઝામ્પલ, આની અંદર હું યુઝર નેમ લેવાનો છું. યુઝર નેમ તમે ધ્યાનથી જોશો ને તો આ 2 શબ્દો અલગ અલગ છે. યુઝર નેમ, એમાં દરેક શબ્દના પહેલું અક્ષર મેં કેપિટલ કરેલું છે. આ એક નોર્મલ ટર્મિનોલોજી છે, કમ્પલસરી નથી, તમે સ્મોલમાં બી લઈ શકો છો, બટ ઇન શોર્ટ એનું નામ કંઈક આવું હોવું જોઈએ તમારી ઓબ્જેક્ટ txt યુઝર નેમ. કેમ કે જુઓ, અત્યારે આપણે ભલે અત્યારે 1 કે 2 કંટ્રોલ્સ જ બનાવી રહ્યા છીએ, પણ તમે આગળ જતા તો એવા વિન્ડોઝના ફોર્મ બનાવશો કે જેમાં એક જ વિન્ડોઝના ફોર્મની અંદર 15 ટેક્સ્ટ બોક્સ હશે. તો આપણે શું એને આવી રીતે નામ આપશું? t1, t2, t3, t15. તો આપણને એ પણ ખ્યાલ નહીં પડે પછી કોડિંગ કરતી વખતે ભાઈ t5 ની અંદર આપણે શું ઇનપુટ લઈ રહ્યા છીએ, t10 ની અંદર આપણે શું ઇનપુટ લઈ રહ્યા છીએ યુઝર પાસે.
તો એ કન્ફ્યુઝન કોડિંગ ની અંદર ન થાય, કોડિંગ જોઈને આપણને ઇઝીલી ખબર પડી જાય કે આ કયું ટેક્સ્ટ બોક્સ ની આપણે વાત કરી રહ્યા છીએ. એટલા માટે આ પ્રકારની ટર્મિનોલોજી તમારે, આ પ્રકારનું નેમિંગ કન્વેન્શન તમારે ફોલો કરવાનું દરેક કંટ્રોલ માટે, ફક્ત ટેક્સ્ટ બોક્સ માટે જ નહીં. ક્લિયર છે બધાને? Yes, sir. યસ સર. Yes, sir. તો આ રીતના આપણે નામ આપીશું. ઓકે, તો સૌથી પહેલું કન્સ્ટ્રક્ટર આ ડિફોલ્ટ કન્સ્ટ્રક્ટર. આમાં એક સિમ્પલ ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરવામાં આવશે. આ એવું ટેક્સ્ટ બોક્સ હશે કે જેની કોઈ તમને વિડ્થ પણ જોવા નહીં મળે, 0 વિડ્થ નું આ ટેક્સ્ટ બોક્સ બનશે. કેમ કે આ બ્લેન્ક છે, એમાં કંઈ મૂકેલું નથી. એટલે બાય ડિફોલ્ટ જે આ ટેક્સ્ટ બોક્સ બનશે એમાં કોઈ કેરેક્ટરની ઇનપુટ કરવાની પણ જગ્યા નહીં હોય એવું હશે. 0 સાઇઝનું ટેક્સ્ટ બોક્સ બનશે આ, એવું થશે. તો આપણે ટેક્સ્ટ બોક્સ જે છે એ હંમેશા કોઈ ચોક્કસ એની વિડ્થ હોવી જોઈએ, રાઈટ? વિડ્થ હોવી જોઈએ ને. એટલા માટે આપણે બીજું કન્સ્ટ્રક્ટર છે એ વધારે પડતું યુઝ કરીશું કે જેમાં આપણે ટેક્સ્ટ બોક્સની વિડ્થ સ્પેસિફાય કરશું ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ કેરેક્ટર્સ. અહીંયા તમે લખશો ફોર એક્ઝામ્પલ 5, તો 5 કેરેક્ટર આવી જાય ઓછામાં ઓછા એટલી એની વિડ્થ દેખાશે. એનો મતલબ એ નહીં કે એની અંદર 5 જ કેરેક્ટર આવશે. તમે કેરેક્ટર જે છે ગમે તેટલા ઇનપુટ કરી શકશો, બટ જે બાય ડિફોલ્ટ જે આપણે વિઝિબલ થશે એની જે વિડ્થ જે છે એ 5 કેરેક્ટર જેટલી વિડ્થ આપણને એ ટેક્સ્ટ બોક્સની જોવા મળશે. ખ્યાલ પડે છે બધાને? યસ સર. Yes, sir. તો આ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. એ પ્રકારનું કન્સ્ટ્રક્ટર અહીંયા આપણે અવેલેબલ છે. આ સિવાય ત્રીજું પણ એક કન્સ્ટ્રક્ટર અવેલેબલ છે જેમાં આપણે કંઈક મેસેજ જ મૂકવું હોય ટેક્સ્ટ બોક્સ ની અંદર, કંઈક લખાણ લખવું છે ટેક્સ્ટ બોક્સ ની અંદર બાય ડિફોલ્ટ મૂકવું છે, તો એ લખાણ પણ તમે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકો છો. તો એક સ્ટ્રિંગ મેસેજ તરીકે આપણે is 5 ફોર એક્ઝામ્પલ કંઈ પણ મેસેજ ઇન શોર્ટ, તો તમે કંઈ સ્ટ્રિંગ પણ અહીંયા મૂકી શકો. એટલે બાય ડિફોલ્ટ એ મેસેજ ટેક્સ્ટ બોક્સમાં લખેલું દેખાશે આપણને. ક્લિયર છે આ કન્સ્ટ્રક્ટર્સ? યસ સર. અને બીજું પણ એક કન્સ્ટ્રક્ટર છે કે જે આ બંનેનું લાસ્ટ બે કન્સ્ટ્રક્ટર છે કોમ્બિનેશન છે કે જેમાં આપણે તો ટી અને એફ બંને કેપિટલ છે ખાસ એમના ક્લાસના નામ ટેક્સ્ટ ફીલ્ડ. તો આપણે અહીંયા બે આર્ગ્યુમેન્ટ પાસ કરી શકીએ છીએ. એક તો જે મેસેજ મૂકવાનું હોય એ, અને બીજું આપણે કેટલી વિડ્થ રાખવાની છે આ ટેક્સ્ટ બોક્સની એ. બંને વેલ્યુ આપણે અહીંયા આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરી શકીએ એવું પણ આપણી પાસે કન્સ્ટ્રક્ટર અવેલેબલ. તો કોમ્બિનેશન છે આ બંને કન્સ્ટ્રક્ટર. ક્લિયર છે બધાને આટલું? Yes, sir. યસ સર. ઓકે. તો આ બધા થયા કન્સ્ટ્રક્ટર્સ. Now let's talk about the methods. કઈ મેથડ્સ અવેલેબલ છે આ ટેક્સ્ટ ફીલ્ડ નામના ક્લાસની અંદર. ઘણી બધી મેથડ્સ છે પણ આપણે કેટલીક જરૂરી મેથડ જે છે એ અહીંયા આપણે ડિસ્કસ કરીએ. સૌથી પહેલી મેથડ કે જે આપણે ઓલરેડી આગળના કંટ્રોલમાં પણ ડિસ્કસ કરી ગયા છીએ. શું છે મેથડનું નામ? ગેટ ટેક્સ્ટ. ગેટ ટેક્સ્ટ, રાઈટ. શું કરશે મેથડ? ટેક્સ્ટ ફિલ્ડની અંદર જે ટેક્સ્ટ હશે એ ઓબ્ટેન કરશે. રાઈટ. ટેક્સ્ટ બોક્સની અંદર જે કંઈ પણ લખાણ લખેલું હશે આની આપણે વારંવાર યુઝ કરશું કેમ કે આપણે કોડિંગની અંદર તો જરૂર પડશે ને. યુઝર પાસેથી યુઝર ઇનપુટ આપી દેશે ટેક્સ્ટ બોક્સમાં, પછી આપણે ટેક્સ્ટ આપણે કોડિંગની અંદર જોઈતું હશે ત્યારે આપણે આ મેથડ યુઝ કરવાની જરૂર પડશે હંમેશા, ગેટ ટેક્સ્ટ. તો ટેક્સ્ટ બોક્સની અંદર શું લખેલું છે એ આપણે આની મદદથી રિટ્રીવ કરી શકશું.
એવી જ રીતના બીજી પણ એક મેથડ છે, set text. રાઈટ, આ પણ મેથડ આપણે જોઈ ગયા. આપણે કોડિંગ ની મદદથી ટેક્સ્ટ બોક્સ ની અંદર કંઈ પણ લખાણ મૂકવું છે, કોઈ પણ ટેક્સ્ટ મૂકવું છે, તો એના માટે આપણી પાસે આ મેથડ છે. ક્લિયર છે બધાને આટલું? યસ સર. Yes, sir. સર નેક્સ્ટ આપણી પાસે મેથડ છે એક, જે આપણને ઇન્ટીજર વેલ્યુ રિટર્ન કરશે, એન્ડ ધ નેમ ઓફ ધ મેથડ ઇઝ get columns. Get columns. કઈ આઈડિયા, નામ જોઈને આપણને કઈ ખ્યાલ આવે છે કે આ મેથડ શું કામ કરતી હશે? Column counting કરશે સર. કોલમ, અચ્છા, હવે ટેક્સ્ટ બોક્સમાં કોલમ હોય કે ના હોય? કોલમ એટલે શું અહીંયા ટેક્સ્ટ બોક્સની અંદર? ટેક્સ્ટ કેટલા બોક્સની width. કેટલી છે સર? હા બોલો, સંભળાણું નહીં બરાબર, ફરીથી બોલો. ટેક્સ્ટ બોક્સની width. રાઈટ, આ આપણને શું રિટર્ન કરશે? ટેક્સ્ટ બોક્સની width કેટલી છે એ width આપણને રિટર્ન કરશે. get columns. રાઈટ, કોલમ નો મતલબ થાય છે દરેક કેરેક્ટર. તો કેટલા કેરેક્ટર જેટલી width છે ટેક્સ્ટ બોક્સની એ આપણને અહીંયા રિટર્ન કરશે. ક્લિયર છે મેથડ બધાને? આ યસ યસ સર. સર યસ સર. નેક્સ્ટ મેથડ આપણી પાસે છે, એ મેથડ નું નામ પણ બહુ ઇઝી છે, સિલેક્ટ. એમાં બે આપણે આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે, બે ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ which indicates start and end index numbers. અગેન કદાચ આપણે આ મેથડ નું નામ જોઈને ખ્યાલ આવી જાય કે આ મેથડ શું કામ કરતી હશે. શું લાગે છે, શું કામ કરશે આ મેથડ? ચેક કરવા માટે સર. હા, ટેક્સ્ટ બોક્સ ની અંદર જે કંઈ પણ ટેક્સ્ટ મૂકેલું છે એ ટેક્સ્ટ બોક્સમાં આપણે કોડિંગ ની મદદથી કંઈક સિલેક્ટ કરવું હોય, નોર્મલી કેમ આપણે માઉસ ની મદદથી સિલેક્ટ કરતા હોઈએ, રાઈટ? તો તમે કોડિંગ ની મદદથી પણ સિલેક્ટ કરી શકો છો એની અંદરનું ટેક્સ્ટ. ટેક્સ્ટ બોક્સ ની અંદર જે પણ ટેક્સ્ટ મૂકેલું છે, યુ કેન કન્સિડર ધેટ ટેક્સ્ટ ઇન ફોર્મ ઓફ અ સ્ટ્રિંગ, જેમાં સૌથી પહેલું કેરેક્ટર છે એનું ઇન્ડેક્સ નંબર 0 છે, અને પછી જેમ આપણે આગળ જતા જઈએ છીએ એમ ઇન્ડેક્સ નંબર વધતું જાય છે. એ રીતે આપણે એઝ્યુમ કરી શકીએ ટેક્સ્ટ બોક્સ ની અંદરના ટેક્સ્ટને. રાઈટ, તો આ સિલેક્ટ નામની મેથડની મદદથી તમે ટેક્સ્ટ બોક્સ ની અંદર કોઈ પણ પર્ટિક્યુલર ચોક્કસ જે પોર્શન છે ટેક્સ્ટનું એ તમે સિલેક્ટ કરી શકો. એમાં તમારે સ્ટાર્ટિંગ ઇન્ડેક્સ નંબર અહીંયા પહેલી આર્ગ્યુમેન્ટ તરીકે આપવાનું છે, અને સૌથી છેલ્લું ઇન્ડેક્સ નંબર તમારે અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટ તરીકે આપવાનું. ક્લિયર છે આ મેથડ? યસ સર. Yes, sir. સિલેક્ટ નામ. અને આવી જ બીજી એક મેથડ છે, એ મેથડ નું નામ આ સિલેક્ટ ઓલ. એમાં કોઈ આર્ગ્યુમેન્ટ નહીં આવે. શું કરશે આ મેથડ? ટોટલી ટેક્સ્ટ સિલેક્ટ કરશે. હા, બધું જ ટેક્સ્ટ જે છે એ સિલેક્ટ કરી લેશે. ટેક્સ્ટ બોક્સ ની અંદર જેટલું પણ ટેક્સ્ટ છે બધું જ સિલેક્ટ થશે. સિલેક્ટ ઓલ એટલે જો કોડિંગ ની મદદથી પણ તમે સિલેક્શન કરી શકો છો, રાઈટ? નેક્સ્ટ મેથડ છે, નેક્સ્ટ મેથડ આપણને એક બુલિયન વેલ્યુ રિટર્ન કરે છે. એ મેથડ નું નામ છે is editable.
is editable. Again, કઈ આપણને આઈડિયા આવી શકે? જો ટેક્સ્ટ બોક્સ માટેની આ મેથડ છે, મેથડનું નામ છે is editable અને મેથડ આપણને boolean એટલે કે ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. તો શું લાગે છે આ મેથડનું નામ જોઈને કે આ મેથડ શું કામ કરતી હશે? સર Sir, ટેક્સ્ટ check. બોક્સના ટેક્સ્ટ આપણે ચેન્જ કરી શકીએ કે નહીં, એમ એડિટ કરી શકીએ કે નહીં એમાં? જોઈ શકીએ કે નહીં, રાઈટ? આનો આ મેથડ જે છે એ ચેક કરે છે કે ભાઈ આપણું જે ટેક્સ્ટ બોક્સ જે છે એ એડિટેબલ છે કે નહીં. એડિટેબલ છે કે નહીં એનો મતલબ આપણે એની અંદર ચેન્જીસ કરી શકીએ છીએ કે નહીં. યુઝિંગ ધ ડિઝાઇન વ્યૂ, તમારે જ્યારે આઉટપુટ દેખાય છે તો યુઝર એની અંદર ચેન્જીસ કરી શકે છે કે નહીં. ઘણી વખત જો તમે જોતા હશો કેટલાક વિન્ડોઝ ફોર્મ તમને એવા દેખાતા હશે જેમાં ટેક્સ્ટ બોક્સની અંદર કંઈક ડિસ્પ્લે થતું હોય પણ તમે એની અંદર કંઈ ચેન્જીસ ના કરી શકતા હો. એ ટેક્સ્ટ બોક્સ એના માટે જ ફક્ત બનાવેલા હોય કે જેથી તમે એની અંદર જે લખાણ લખેલું છે ફક્ત તમે જોઈ શકો, પણ તમે ખુદ એઝ અ યુઝર તમે એની અંદર ચેન્જીસ ના કરી શકો. તો તમે એવા બી ટેક્સ્ટ બોક્સ ક્રિએટ કરી શકો છો કે જે એડિટેબલ ન હોય. કેવી રીતના કરવાના એ આપણે હમણાં નેક્સ્ટ મેથડમાં જોઈએ. પણ કોઈ ટેક્સ્ટ બોક્સ તમે ઓલરેડી એડિટેબલ છે કે નહીં, બાય ડિફોલ્ટ બધા ટેક્સ્ટ ફિલ્ડ જે છે એડિટેબલ જ હોય છે, પણ તમે આ મેથડની મદદથી ચેક કરી શકો છો કે એડિટેબલ છે કે નહીં. જો ટ્રુ વેલ્યુ રિટર્ન થશે એનો મતલબ થાય કે ભાઈ એ ટેક્સ્ટ બોક્સ એડિટેબલ છે, અધરવાઇઝ એ ટેક્સ્ટ બોક્સ એડિટેબલ નથી. તમે એની અંદર કોડિંગની મદદથી તમે ચેન્જ કરી શકશો પ્રોગ્રામર તરીકે, પણ યુઝર જે છે જ્યારે આઉટપુટ ડિસ્પ્લે થશે ત્યારે યુઝર એની અંદર કંઈ ચેન્જીસ કરી શકશે નહીં. ક્લિયર છે મેથડ આ? યસ સર. યસ. તો આપણે કોઈ પણ ટેક્સ્ટ બોક્સને એડિટેબલ બનાવવું છે કે નહીં એના માટેની એક અલગ મેથડ છે, that is set editable. એમાં આપણે બ્રેકેટમાં આર્ગ્યુમેન્ટ તરીકે એક બુલિયન વેલ્યુ પાસ કરીએ. તો જો આ મેથડ શું કામ કરશે? તો પછી શું કામ કરશે આ મેથડ? ટેક્સ્ટ બોક્સ ને આપણે ફોલ્સ મૂકી શકીએ કે એડિટ થઈ શકશે કે નહીં. હા, એડિટ થઈ શકશે કે નહીં એ આપણે અહીંયા સેટ કરી શકશું. જો અહીંયા તમે ટ્રુ વેલ્યુ પાસ કરશો તો એ ટેક્સ્ટ બોક્સ એડિટેબલ રહેશે, બાય ડિફોલ્ટ હોય જ. પણ જો તમે અહીંયા કોઈ ટેક્સ્ટ બોક્સની અંદર આ મેથડ કોલ કરી, ફોર એક્ઝામ્પલ txt username dot set editable, જો આ બધી આ ક્લાસની અંદરની મેથડ છે, એટલે આ ઓબ્જેક્ટ આપણી બની એની મદદથી તમારે આ મેથડ્સને કોલ કરવાની જરૂર પડશે. તો txt username dot set editable બ્રેકેટમાં false એવું લખશો એનો મતલબ એ ટેક્સ્ટ બોક્સ જે છે એ ડિસેબલ થઈ જશે. ડિસેબલ થઈ જશે એનો મતલબ કે યુઝર એની અંદર કંઈ પણ ચેન્જીસ કરી શકશે નહીં. ક્લિયર છે બધાને આ મેથડ? યસ સર. યસ સર. નેક્સ્ટ મેથડ આપણે યુઝ કરવાની છે, that is set character. આ બ્રેકેટમાં આપણે કોઈ પણ કેરેક્ટર આર્ગ્યુમેન્ટ તરીકે પાસ કરીએ. ઇકો તમે શબ્દ ભણી ગયા છો, PHP માં ભણો છો કે નહીં અત્યારે? યસ સર. યસ સર. શું કામ કરે ઇકો નામની મેથડ? PHP માં શું કામ કરે? મેસેજ પ્રિન્ટિંગ. મેસેજ પ્રિન્ટ કરવા માટે સર. પ્રિન્ટ કરવા માટે, રાઈટ? તો અહીંયા ઇકો કેરેક્ટરનો મતલબ શું થાય છે? જુઓ કે તમે ટેક્સ્ટ બોક્સની અંદર જુઓ, નોર્મલી જ્યારે પણ તમે ટાઈપ કરશો ટેક્સ્ટ બોક્સની અંદર લેટર ટાઈપ કરશો ABCD કીબોર્ડથી, તો તમે ત્યાં ABCD જ લખેલું દેખાશે, રાઈટ? પણ તમે એની બદલે તમારે ઇનપુટ ભલે તમે કરો ABCD, પણ ત્યાં ડિસ્પ્લેમાં તમને સ્ટાર જ દેખાય ખાલી. ખાસ કરીને પાસવર્ડ માટેના ફિલ્ડ માટે આપણે એવું કરતા હોઈએ છીએ કે યુઝર ભલે કંઈ પણ ઇનપુટ આપે પણ તમે પાસવર્ડનું ટેક્સ્ટ બોક્સ હોય તો એમાં તો સ્ટાર જ લખેલું દેખાશે ને, રાઈટ? યસ સર. યસ સર. તો
એ જે સ્ટાર લખેલું તમને દેખાય છે ને, ધેટ ઇઝ કોલ્ડ ઇકો કેરેક્ટર. એને શું કહેવામાં આવે? ઇકો કેરેક્ટર. ઇકો કેરેક્ટર Echo કહેવામાં આવે. તો તમે કોઈ પણ ટેક્સ્ટ બોક્સ, ખાસ કરીને પાસવર્ડ માટેના જે ટેક્સ્ટ બોક્સ હોય એના માટે આપણે આ ઇકો કેરેક્ટર સેટ કરવાની જરૂર પડે છે. તો તમે આ મેથડની મદદથી તમે એમાં એક કેરેક્ટર, જે પણ ઇકો કેરેક્ટર તમે સેટ કરવા માંગતા હો એ તમે કેરેક્ટર અહીંયા આ મેથડની મદદથી સેટ કરી શકશો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ટેક્સ્ટ બોક્સ ફિલ્ડ છે, ફોર એક્ઝામ્પલ એનું નામ છે પાસવર્ડ, txt પાસવર્ડ. તો હું આ રીતે લખી શકું txt પાસવર્ડ ડોટ સેટ ઇકો કેરેક્ટર બ્રેકેટમાં લખું છું કે યુઝર જે છે આ ટેક્સ્ટ ફિલ્ડ ની અંદર જે કંઈ પણ ટાઈપ કરશે, ઇનપુટ તો બરાબર જ જશે, પણ દેખાશે શું યુઝરને પ્રિન્ટ થયેલું? ત્યાં સ્ટાર દેખાશે. સ્ટાર. અહીંયા તમે બીજું નોર્મલી આપણે પાસવર્ડ માટે આ કેરેક્ટર લેતા હોય, પણ તમે ગમે તે કેરેક્ટર લઈ શકો છો. અહીંયા તમે અહીંયા એક્સ લખશો તો ત્યાં XXXX લખેલું દેખાશે. દેખાશે એવું, પણ અંદર તો વેલ્યુ બીજી જ જતી હશે. ક્લિયર છે બધાને આ મેથડ? Yes, sir. ખાસ કરીને પાસવર્ડ્સ ના જે ફિલ્ડ હોય છે એના માટે આપણે આ ઇકો કેરેક્ટર સેટ કરતા હોય. રાઈટ? બાકી બધા ટેક્સ્ટ બોક્સ માટે નહીં. આવી જ રીતે એનાથી ઉલટી એક મેથડ છે ગેટ ઇકો કેરેક્ટર. શું કરશે આ મેથડ? આપણે ઇકો કેરેક્ટરમાં જે સેટ કરી હોય એ આપણે ફેચ કરી શકશું. જે પણ કેરેક્ટર આપણે કોઈ પણ ટેક્સ્ટ બોક્સ ની અંદર કોઈ ઇકો કેરેક્ટર જો આપણે સેટ કર્યું છે, તો એ ઇકો કેરેક્ટર શું છે એ જાણવા માટે આપણે આ ગેટ ઇકો કેરેક્ટર નામની મેથડ કોલ કરી શકાય છે. એવી જ રીતે એક લાસ્ટ મેથડ છે જે આપણને બુલિયન વેલ્યુ રિટર્ન કરે છે, અને એ મેથડનું નામ છે ઇકો કેરેક્ટર. જો આ મેથડ શું કામ કરે છે? આ મેથડ જે છે આપણને ટ્રુ અથવા તો ફોલ્સ રિટર્ન કરે છે, અને આ મેથડ જે છે એકચ્યુઅલી ચેક કરે છે કે ભાઈ આ ટેક્સ્ટ બોક્સ ની અંદર ઇકો કેરેક્ટર સેટ કરેલું છે કે નહીં. નોર્મલી આપણે સેટ નહીં જ કરીએ, ફક્ત પાસવર્ડ ફિલ્ડ માટે જ આપણે સેટ કરતા હોઈએ છીએ. અને તમારે કોડિંગની મદદથી ચેક કરવું હોય કે ભાઈ આ જે ટેક્સ્ટ બોક્સ છે એ ટેક્સ્ટ બોક્સ ની અંદર કોઈ પણ ઇકો કેરેક્ટર મૂકેલું છે કે નહીં, કોઈ પણ સેટ કરેલું છે કે નહીં. તો એના માટેની આ ચેક કરવા માટેની મેથડ છે ઇકો કેરેક્ટર ઇઝ સેટ. જો આ મેથડ આપણને ટ્રુ રિટર્ન કરશે, એનો મતલબ કે એ ટેક્સ્ટ બોક્સ ની અંદર ઇકો કેરેક્ટર કંઈ પણ મૂકેલું છે. ફોલ્સ રિટર્ન કરશે, એનો મતલબ એ ટેક્સ્ટ બોક્સ ની અંદર કોઈ પણ ઇકો કેરેક્ટર સેટ કરેલું નથી. Is it clear? Yes, sir. યસ સર. યસ સર. Yes, sir. તો આ બધા અલગ અલગ પ્રકારના કન્સ્ટ્રક્ટર્સ છે, અને આ અલગ અલગ પ્રકારની મેથડ્સ. ઘણી બધી મેથડ્સ અવેલેબલ છે ટેક્સ્ટફિલ્ડ ની અંદર. યુઝ કરશો એટલે ખ્યાલ આવશે. ઓકે, તો આજે આપણે આટલું ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે એક એક્ઝામ્પલ લઈશું. એ એક્ઝામ્પલ ની અંદર જોઈશું કે કઈ રીતના આપણે ટેક્સ્ટ બોક્સ ની સાથે અને લેબલ્સ ની સાથે કામ કરવાનું છે.